અમદાવાદના બોપલમાં સમર યોગ કેમ્પના ત્રીજા દિવસે યોગ અને કળાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. તો છેલ્લા 20 વર્ષથી યોગ ક્ષેત્રે અવિરત સેવા આપતા ચીફ ટ્રેનર ડોક્ટર ઈલા દોશીને યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન અને ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નારી શક્તિ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમના યોગ ક્ષેત્રે આપેલા યોગદાન અને 150થી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. તો સમર કેમ્પમાં ભાગ લેનારા 100થી વધુ બાળકોને નિઃશુલ્ક ડ્રોઈંગ કીટ પણ આપવામાં આવી હતી, તેમજ ચિત્રકલાની તાલીમ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. ત્યારે સમર યોગ કેમ્પમાં બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન. ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવા ઉનાળાના વેકેશનમાં એટલે કે યોગ સમર કેમ્પ એનું દરેક જગ્યાએ ગુજરાતમાં ઘણા બધા જગ્યાએ આનું સુંદર આયોજન થતું હોય છે. એમાં બોપલ વિસ્તારમાં પણ અમારા યોગના કોચ ઈલાબેન અને બોપલ વિસ્તારમાં લગભગ 16થી 17 જગ્યાએ આવા યોગ સમર કેમ્પનું આયોજન થયું છે. ખરેખર યોગ એ આપણા જીવનમાં માત્ર એ કસરત નથી, પણ આપણા જીવનમાં તમામ રીતે એ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટેની આ એક સુંદર પ્રક્રિયા અને કસરત છે. કરો યોગ રહો નિરોગ આ સૂત્ર સાથે જે દેશના વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી ઝુકાવ્યું છે અને 21 જૂન અને એને યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે, ત્યારે આપણા સૌએ આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા આપણે સમજીને આ યોગને આપણા જીવનમાં વણી અને એમાં આ વસ્તુ કે અત્યારે વેકેશન છે એટલે કે બાળકો માટે આટલું સુંદર આયોજન, કારણ કે આખી દોડધામ ભરી જિંદગીમાં બાળકો પણ પોતે વ્યસ્ત સમયમાં એ રેગ્યુલર યોગ નથી કરી શકતા કે જે પણ કારણ હોય, પણ આજે આ સમર કેમ્પનું આયોજન થયું છે ત્યારે યોગની સાથે સાથે કસરત હોય, વ્યાયામ હોય, એની સાથે સાથે ઘણી બધી એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. આજે અમારી સાથે એ રિસર્ચ ફાઉન્ડેશનના આશીષભાઈ પાટીવાલા અને ડૉક્ટર શીતલબેન કોઈસા એ પણ આજે બાળકોને ડ્રોઈંગ કોમ્પિટિશન કરાવવા